નમસ્કાર. આ સમય ઘણાના માટે એ વામકુક્ષીનો હોય, એને બદલે અહીંયા બેઠા છો. ભાષા વિશે કંઈ વાત કરું એવી અપેક્ષા છે આયોજનની. મારી ભાષા મારી આશા એવો એક વિષય એમણે પસંદ કર્યો છે. સામાન્ય રીતે જેમ તમે મને જોવો છો એમ તમે મને નથી જોયો અત્યારે, એટલે કેટલાકના મનમાં એનું કુતૂહલ પણ છે. પણ મારા મનમાં એક વાત બહુ સ્પષ્ટ હતી. વોર્ડરોબમાં સામે ઊભા રહીને શું પહેર્યું હોય તો ચાલે આજે, અથવા તો બહુ સભાન પડે શું પહેરવું જોઈએ આજે. જેવી ભાષાની વાત થાય છે ને, એટલે કોઈ એક વડીલ, વયસ્ક, વૃદ્ધ, ઘરડા એવા એક કાકા આવે અને આ ગુજરાતી ભાષામાં તમે બોલતા નથી ને, બોલવું જોઈએ ને, આવી બધી વાતો માંડે. એટલે જેમના માથે પોતાના કાળા વાળ છે એવા લોકોને એ વાત ગમે નહીં, એટલે થોડી વાર પછી એમનો રસ ઉડી જાય. કોણ જાણે ભાષાને વય સાથે જોડી દેવાય એટલી જીવણી થઈ ગઈ હોય. અમારી જોડે જોડે અમારી ભાષા એ વૃદ્ધ થઈ ગઈ. એટલે મનમાં એમ થયું કે ના, તો નવી પેઢી સુધી જવું હશે તો નવી પેઢીના મિજાજને ઓળખવો પડે. એમને જે પ્રકારે એમની ડ્રેસિંગ સેન્સ છે એની સાથે આપણે પણ કેમ ન જોડાઈએ. હા, કેરી કરી શકવા જોઈએ. કેવળ દેખાડો કરવા જાઓ તો પછી વધારે મૂંઝવણ ઊભી થાય. એટલે મેં બહુ હેતુપૂર્વક મારી ભાષાની સાથે જોડાઈ ગયેલી આ ગેરસમજ, મારી એટલે માતૃભાષા ગુજરાતી સાથે, એ દૂર કરવા આ ભાષા વયની દ્રષ્ટિએ તો નરસૈયા જેટલી જૂની છે. પ્રેમાનંદે એમ ગાયું કે ભાખું ગુજરાતી ભાખા, એટલે એટલા વર્ષો જૂની છે. જૂની છે એટલે પછી ઘરડી થઈ ગઈ એમ કેમ માની લેવું? જે વસ્તુ શરાબ માટે લાગુ પાડો એ ભાષા માટે કેમ ન લાગુ પડાય? જૂની થઈ તો એ વધારે પક્વ છે, એનો નશો વધારે છે. અને જેણે એને પીધી છે ઘટક ઘટક, અને આ બંને મિત્રો જેમણે આજે આપણી સામે એના પ્યાલા છલકાવી આપ્યા અને આપણે પીધા, એટલે આપણને ખબર છે કે આનું કવચ શું છે, આનો મિજાજ શું છે, એના રંગ, એની છટા શું છે. જ્યારે એ કાંત કે કલાપીની ભાષા બને છે ત્યારે એ જુદી છે. મેઘાણીભાઈ પાસે આવે છે ત્યારે જુદી છે. ચારણી છંદો કાગ બાપુની પાસે આવે છે ત્યારે વળી એ જુદો મિજાજ દાખલ કરે છે. એટલે કદી મુલાયમ મોર પીછશી અને કદી તાતી તલવાર, ક્યાંક મોરના ટવકા જેવી ને ક્યાંક સાવજની ડણક જેવી છે આ ભાષા. એવી એટલું વૈવિધ્ય જે ભાષા પાસે હોય એ ભાષાની વકીલાત કરવી જ ન પડે. એ તો એના કવત ને દૈવતથી ઊભી છે ને ઊભી રહેવાની. માત્ર એક અન્ય સમજ જે વ્યવહારુ વ્યાવસાયિક કારણોસર પ્રચારમાં આવી, એમાં થોડુંક આપણને એમ થયું કે આ ગુજરાતી જાણવા ભણવાથી આપણે ભવિષ્યમાં આપણી જે ઉજ્જવળ કારકિર્દી ઇન્ટુ ઇન્વર્ટેડ કોમર્સ એ સિદ્ધ કરવા માગતા હોઈશું તો એમાં એ કામ નહીં લાગે. ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપવા જશું એટલે પેલા ભાઈ આપણને પાસ નહીં કરે. ગુજરાતી આવડે છે ને અંગ્રેજી નથી આવડતું એટલે જે લઘુતાનો ભાવ છે એ મારી અભિવ્યક્તિને આભળે એટલે સ્વાભાવિક છે કે મારો આત્મવિશ્વાસ હોય તો એ ઓછો થઈ જાય. હું જ્યારે ઇન્ટરવ્યૂ લેવા બેસું છું ત્યારે વિદ્યાર્થીઓને ભણાવું પણ છું, એટલે પૂછું તો એમના હાથમાં એમણે તૈયાર કરેલું જે ડેઝર્ટેશન છે એની કોપી પણ રહેવા દઉં અને પછી એમને કહું કે આ પાના ઉપર તમે આવું તમારું જે સંશોધન તારવ્યું છે એ મને સમજાવો. હવે એ આખી વાત અંગ્રેજીમાં કહીએ તો એને મૂંઝવણ થાય. એણે તૈયાર કર્યું છે પેપર અંગ્રેજીમાં, પણ એ કટ પેસ્ટનો સંસ્કાર છે, એટલે એણે પોતે ચોંટાડ્યું છે, વાંચ્યું નથી. એટલે વિચારવું તો પછીની વાત છે, પછી એ મૂંઝાય છે. કેટલાક એવા હોય છે કે જેમને આવડતો હોય વિષય, પણ એમને એમ થાય કે હું અંગ્રેજીમાં બોલવા જાઉં છું તો નહીં બરોબર કહી શકું.
અને પછી મૂંઝવણમાં ને મૂંઝવણમાં એ હાથમાં આવેલી તક ગુમાવે. એવી વખતે આત્મવિશ્વાસ સાથે તમને જે ભાષા આવડે છે એ ભાષામાં તમારી રજૂઆત કરો. મને તો શ્રદ્ધા છે કે ઇન્ટરવ્યૂ લેનારાઓ દરેક જણ આવનાર વ્યક્તિને અંગ્રેજી સરસ આવડવું જ જોઈએ એવા આગ્રહથી નથી બેસતા. એમને જે પ્રતિભાની જરૂર છે એ જો તમારામાં હોય તો ભાષા તો એક માધ્યમ છે, એક ટૂલ છે, સમયાંતરે શીખી શકાય એવી છે. તમારું પોસ્ટિંગ કોઈ બીજા રાજ્યમાં થાય, આપણા બધા આઈએએસ મિત્રો છે, આઈપીએસ મિત્રો છે, એ બધાની તો શરતનો ભાગ છે કે એમણે ગુજરાતી શીખી લેવું જોઈએ. પરિણામે કેમેરા સામે પણ એ જરાય સંકોચ વગર એમને જે રીતે ફાવે છે એ રીતે ગુજરાતીમાં ઉત્તર આપે છે. તો જે સર્વોચ્ચ પદ છે એમાં પણ માતૃભાષા જે તે વિસ્તારની એ શીખવી એ અનિવાર્ય શરત છે. તમારે શેને માટે મોડા પડવું જોઈએ? જો તમે ગુજરાતમાં જ રહેવાના હો, ગુજરાતમાં કામ કરતા હો, તો ગુજરાતીઓ તો નોકરીઓ આપે છે, ગુજરાતીઓ નોકરીએ રાખે છે. ગુજરાતી નોકરી કરવા એમને ત્યાં જાય તો એને ખબર છે કે મારા સાહેબ, મારા શેઠ, મારા માલિક જે કોઈ છે તે ગુજરાતી સમજે તો છે. તો શેને માટે આપણી ભાષા વિશે સંકોચ અનુભવવો? મારી ભાષા એ જે આખા આજના વક્તવ્યનો પ્રથમ ભાગ છે એ મારા માટે એટલા માટે અગત્યનો છે કે એનો ગૌરવબોધ ઓછો થઈ ગયો છે. એટલે જ પેલી મારી આશા વિશે આપણને ચિંતા થાય. આ ભાષાનું ગૌરવ કરો. જગતના ઉત્તમ સર્જકોએ એમની ભાષાઓમાં જે કામ કર્યું છે ને એનાથી દોરાવાય ઓછું કામ અહીંયા નથી થયું. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, આવી પંક્તિ જે ભાષા કહી શકે. કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. અને એ બધા કરતાં બહુ પહેલાં તો નરસૈયો આવીને એમ કહી ગયો, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આવું કોસ્મિક વિઝન એ આ ભાષામાં ઉતરી શકે. હમણાં આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ આવ્યા ત્યારે એમણે કહ્યું કે આપણે ત્યાં મેડિસિનનો અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં થઈ શકે એ માટે પાઠ્યપુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. આ જ મંચ ઉપરથી તે વખતના ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ અમારા બધા સ્નેહાગ્રહો અને વિનંતીઓ એમના કાને હતા અને એમનો પોતાનો પણ એ તરફ જોગ પણ હતો. તે જાહેરાત કરી કે હવે ગુજરાતી ભાષા, માતૃભાષામાં શિક્ષણ એ શાળા કક્ષાએ આપણે ફરજિયાત કરીએ. મારું તો એમને ત્યાં સુધી કહેવું હશે કે 8, 9, 10, 12 બંને ધોરણમાં છોકરાઓ ગુજરાતી ભણે એટલું જ નહીં, ગુજરાતી ભાષામાં પાસ જ થાય માત્ર એટલું નહીં, એ માર્ક્સ એમના તમારા તે પેલા પર્સન્ટાઇલ જે કંઈ કાઢો છો એમાં ગણવાનું રાખો, એટલે જરા વધારે ગંભીરતાથી ભણે આ ભાષા. તમે આ ભાષામાંથી કશુંક મેળવવાના છો એવી તમને જ્યારે ખાતરી થશે ને, આપણે અમદાવાદીઓ ગુજરાતીઓ વ્યવહારુ માણસો છીએ, આપણને ખબર છે કે આમાંથી કંઈ મળે એવું હોય તો કરવામાં કંઈ ખોટું નહીં. તો આ ભાષા શીખવાથી તમને 2 માર્ક વધારે મળે એવું જો હોય તો તમે આ ભાષા ગંભીરતાથી શીખશો. બીજું, આ શીખવવી પડે એવી છે નહીં, આ તો માતૃભાષા છે. બધા જ પરિચયો સમાજના સંબંધોના આપણને કોકે કરાવવા પડે છે. મમ્મી સાથે કોઈ ઇન્ટ્રોડ્યુસ નથી કરતું, એ તો એના પેટમાંથી આવ્યા ને બહાર આવ્યા છે એટલે આપણને ખબર જ છે કે આ માં છે. એ માની આ ભાષા છે, એ પેટમાં રહી સાંભળેલી છે. જે માં જે ભાષા બોલે એટલે જ માનું આટલો મહિમા છે. આ પિતૃભાષા નથી કીધી એને, કારણ કે બાપ તો એટલા વ્યસ્ત હોય છે કે વાતે નથી કરતા હોતા. માએ તો એ પેટમાં છે ત્યારથી વાત કરવા માંડી છે, અને વાત કરતી વખતે પોતાની જ ભાષામાં વાત કરી છે. હવે હું એમ તો ગુજરાતી યુવક હોય અને દક્ષિણ ભારતની કન્યાને પરણ્યો હોય તો એની માતૃભાષા કઈ? એની માની જે ભાષા છે એ જ છે. હવે માં જો તમિળ બોલતી હોય તો બાળક તમિળ સહજ રીતે જાણવાનો, સાંભળવાનો, પેટમાં રહે. અભિમન્યુ જો વોર સ્ટ્રેટેજી શીખી શકતો હોય પેટમાં રહીને, તો તમે ભાષા ન શીખી શકો.